તો આપણે સૌ કૃષિ સાથે જોડાયેલા છીએ, પણ કૃષિ સાથે જોડાતા પહેલાં કોઈ પણ વિષય સાથે જોડાવવું હોય તો વિષય શું છે ને એ સમજવો જોઈએ. આપણે ઘણી વખત જોડાઈએ છીએ પણ ઉપરની માહિતીના આધારે જોડાઈએ છીએ, અથવા આપણા બાપ દાદાએ કીધું છે, બીજા કરે છે એટલે આપણે કરતા આવીએ છીએ. પણ એનું ખરેખર કોઈ પણ કામ કરવાથી પહેલે એની ઊંડાણપૂર્વકની સમજ અને વિશ્લેષણ જો આપણે કરીએ તો આપણની શરૂઆત છે ને એ મૂળમાંથી શરૂઆત થઈ કહેવાય, પાયાથી. તો આપણે આ કૃષિની શરૂઆત થઈ ક્યારથી અને કૃષિ એટલે છે શું? તો કૃષિ છે એ પ્રકૃતિનું વ્યવસ્થાપન છે. કૃષિનું લક્ષ્ય શું છે અને કૃષિ કરે છે કોણ? કૃષિ છે એ પ્રકૃતિ કરે છે, અને કૃષિ ક્યારેક ખેડૂત કરી ન શકે. ખેડૂત એમાં ભાગીદારી કરી શકે પણ કૃષિ પોતે કરી ન શકે, એકલાથી કાંઈ ન થાય. તો આ આખા વ્યવસ્થાપનમાં આપણે એક ભાગીદાર તરીકે ભૂમિકા ભજવવાની છે. અને આપણે જ્યારે કોઈ ભાગીદાર સાથે કામ કરવું હોય તો મને કહો, ભાગીદારને ઓળખવા પડે કે ન ઓળખવા પડે? તો આપણે આપણા પહેલે તો ભાગીદારને છે ને ઓળખવા. તો આ ભાગીદાર છે કોણ અને કૃષિ જે થઈ રહી છે એની પાછળનો હેતુ કોનો છે અને હેતુ છે શું? તો કૃષિનો હેતુ છે એ દરેકને પોષણ આપવું, જીવન આપવા માટેનો એક ભાગ છે. અને એ હેતુ છે કેનો? બધાને જીવન આપવું એ હેતુ કેનો છે? એ પ્રકૃતિનો છે, કુદરતનો છે, ભગવાનનો છે. તો ભગવાનનો હેતુ શું છે કે આ જગતમાં જે પણ જીવ જાય એને અવતરણ કરે, એ અવતરણ થાય એનું જીવનનો નિર્વાહ કરવાની જવાબદારી કેની છે? જે જન્મ દે એની. તો આપણો જે જન્મ દીધો ત્યારે આપણી આવશ્યકતાઓની વિચાર ભગવાને કર્યો જ છે. અને આવશ્યકતાનો વિચાર કર્યો એટલું નહીં, પણ આવશ્યકતાની પૂર્તિ કરીને પછી જ અવતરણ કર્યું છે. આ જગતની રચનાનો ક્રમ જો ઉત્પત્તિનો ક્રમ જુઓ તો સૌથી પહેલે શું બન્યું? તો સૌથી પહેલે હવા, પાણી, માટી બન્યા. હવા, પાણી, માટી શા માટે બન્યા? તો કે એના પછી છે ને વનસ્પતિ જગત આવવાનું હતું. અને વનસ્પતિ જગતની જરૂરિયાત શું છે? હવા, પાણી ને માટી. એની વ્યવસ્થા પહેલે કરી પછી છે એ વનસ્પતિ આ જગતની અંદર આવી. અને આ વનસ્પતિ જગત છે એ શું છે? એ જ કૃષિ છે. પણ એ કેની ડિઝાઇનની કૃષિ છે? એ પ્રકૃતિની વ્યવસ્થાપનની કૃષિ છે. એમાં માનવીય હેતુ અને માનવીય ભાગીદારી નથી. આપણે જે ખેતી કરીએ એમાં શું છે? કુદરતની વ્યવસ્થાપનની સાથે સાથે આપણું ભાગીદારી અને આપણો હેતુ જોડાય એટલે એ માનવીય ખેતી બને. એને સાંસ્કૃતિક ખેતી થઈ, એ સામાજિક ખેતીનું મોડેલ બન્યું. આપણો હેતુ, આપણું ઇન્ટરવેન્શન, આપણી બુદ્ધિ, આપણો સહયોગ, શ્રમ, આ બધાની ભાગીદારી થઈ ત્યારે એ ખેતીનું એક સામાજિક કૃષિનું મોડેલ બન્યું. એના પહેલાં જેટલા પણ મોડેલ છે એ ખેતી જ છે. જંગલ છે એ શું છે? તો એ ખેતી છે. આ ટુકડો છે તો એની અંદર અમારું કોઈ જાતનો ભાગીદારી નથી. બીજ વાવવા સિવાય વાવીને મૂકી દીધા. હવે એનું વ્યવસ્થાપન કુદરત કરે છે. તો એ પહેલે તો આ આપણા મગજમાં એમ છે કે આપણે કદાચ નહીં કરીએ. બધા એમ કહે કે ખેડૂત છે એ જગતનો તાત છે અને ખેડૂત અન્ન ઉગાડે તો જ આ જગતમાં બધાનું પોષણ હાલે, એ ભ્રાંતિ છે. આપણે ક્યાંક આપણું વધુ પડતું મૂલ્યાંકન કરી દીધું છે. આપણે આપણી જાતને વધારે મોટી બનાવી દીધી છે અને
આપણે કાંઈ ન કરીએ ને તો પણ આ જગત ચાલે. એ આ ઉત્પત્તિના ક્રમમાં છે. જે દિવસે વનસ્પતિ જગત આવ્યું ને તે દિવસે માણસ હતો જ નહીં. વનસ્પતિ જગત શું કામ બનાવ્યું? તો એના પછી કોણ આવવાનું હતું? જીવ જગત, પશુ પક્ષી જીવ જંતુ. હવે એની જરૂરિયાત શું છે? તો એની જરૂરિયાત હવા, પાણી, માટી અને વનસ્પતિ. આ બધા જ પશુ પક્ષીને શું જોઈએ? તો આટલી વસ્તુ જોઈએ. તો એનું પ્રાવધાન પહેલે કર્યું અને પછી જીવજંતુને અહીંયા અવતરણ કર્યું. અને એના પછી કોણ? આ બધે ત્રણેય શું કામ બનાવ્યું? હવા, પાણી, માટી, વનસ્પતિ, જીવજગત શા માટે બનાવ્યું? તો કે માનવ આવવાનો હતો. અને માનવની જરૂરિયાત શું હશે? તો કે માનવની બધી પ્રકારની જરૂરિયાત હશે. એ હવા, પાણી, માટીનો ઉપયોગ કરશે, એ વનસ્પતિ જગતનો ઉપયોગ કરશે અને એ જીવ જગતનો ઉપયોગ કરશે. તો માનવ શ્રેષ્ઠ જીવન કહેવાય કે જેની બધી જ જરૂરિયાતો વધુ છે અને એનું પ્રાવધાન પ્રકૃતિએ પહેલેથી કરીને પછી એનું અવતરણ કર્યું છે. અને એને જીવનને ટકાવી રાખવા એ અવતરણથી પહેલે એ માતાના સ્તનમાં દૂધનું વ્યવસ્થા કરીને એને અવતરણ કર્યું છે. એટલે આપણે બીજી એક ભ્રાંતિ છે કે આપણે શું કરીએ છીએ? તો કે આપણે જીવીએ છીએ. વાસ્તવમાં આપણે જીવતા પણ નથી, આપણને કોઈક જીવાડે છે. જેની યોજના છે કે જેને અહીંયા અવતરણ કરાવ્યું છે ને એ જ આપણને જીવાડે છે. તો આવું માની કેમ શકાય? તો એક પ્રયોગ બધે કરી શકો. તમે નક્કી કરો કે મારે નથી જીવવું. તમે માલિક છો તો તમે નક્કી કરો કે મારે નથી જીવવું. અને ન જીવવા માટે બીજું કાંઈ કરવાની જરૂર નથી, ખાલી શ્વાસને રોકી લો. શ્વાસ ન લેતા તમે નક્કી કરો કે મારે શ્વાસ નથી લેવો અને રોકીને બેસી જાઓ. શું થાય છે મને કહો? 2 મિનિટમાં જ બધાને જવાબ આવશે કે આપણું કાંઈ હાલ્યું. કોઈકે અંદરથી ધક્કો માર્યો કે ભાઈ હવે તું રહેવા દે, તારો કેટલું જીવવું મેં નક્કી કર્યું છે ને હું નક્કી કરીશ. તો આપણી કેટલીક ભ્રાંતિઓ આપણા જીવનમાંથી કાઢવાની જરૂર છે કે આપણે પણ છે ને આ પ્રકૃતિની વ્યવસ્થાનો એક ભાગ છીએ. આપણે સર્વસ્વ નથી. માનવની વિશેષ છે પણ સર્વસ્વ નથી. માણસ 84 લાખ જીવો છે ને એમાં 2 જીવનું આપણા શાસ્ત્રોએ ખૂબ જ ઉલ્લેખ કરીને એના ઉપર ખૂબ જ્ઞાન પીરસ્યું છે શાસ્ત્રોએ. કયા 2 જીવની વાત? કોઈ પણ શાસ્ત્ર એવું નહીં હોય કે જે આ 2 જીવને કેન્દ્રમાં રાખીને જ છે. એવું છે એક માનવ અને એક ગાય. હવે માનવ શું છે? તો કે આ 84 લાખ જીવ છે ને એની ગાડીનો ડ્રાઈવર બનાવ્યો છે એને. એ ધારે ને તો આ 84 લાખ જીવને જ્યાં લઈ જવું હોય ત્યાં લઈ જઈ શકે. એની શક્તિનો ઉપયોગ એ કરી શકે છે. અને એ શક્તિના આધારે આ જગતને નંદનવન પણ બનાવી શકે. અને એની શક્તિના આધારે આ પ્રકૃતિનું જે વ્યવસ્થાપન છે એની શક્તિ એને મળી છે, એને અધિકાર મળ્યો છે વાપરવાનો. તો એ શક્તિના આધારે આ શમશાન પણ બનાવી શકે. તો આપણી જે પહેલાંની ખેતી હતી ને એ માણસ સમજણમાં હતો ત્યારે એને શું બનાવ્યું? તો ખેતીને નંદનવન બનાવી. હવે માણસ છે એ સમજણથી ભટકી ગયો તો એને શું કર્યું? ખેતીને શમશાન બનાવી. કોઈ કહેશે ખેતી શમશાન કઈ રીતે? તો તમે જો કોઈ પણ ખેતી શરૂઆત કરે તો પહેલે છે ને જેટલા ઝાડવા બાળવા હોય એને સાફ કરે. જી હોય એને પહેલે સાફ કરે, પછી ફેન્સિંગ લગાવે, એટલે કે બધા જીવોને બારે કાઢવાની શરૂઆત કરે. અને પછી એ ખેતી કરે અને એનામાં જે કાંઈ પ્રક્રિયાઓ કરે એમાં જેટલા પણ જીવ કદાચ ભૂલે ચૂકે અંદર રહી ગયા હતા એ બધાને સાફ કરે. અને એ ખેતી ન હોય પણ એ શું છે? મિની કતલખાનું છે. કતલખાનામાં ગણેલા જીવ મરે કે આ 5000 જીવનું કતલખાનું, આ 10,000 જીવ મારે. પણ ખેડૂત જ્યારે પંપ ઉપાડે ને ત્યારે એ કેટલાનો સંહાર થાય એની ગણતરી કરી ન શકાય. હા, એક દિવસમાં એ અનહદ જીવોનો નાશ કરી દે.
ને એક સમય હતું કે જીવોને જીવાડવા માટે જ ખેતી કરતો હતો. પોતે તો તૂટેલા કપડામાં અને માટીના મકાનમાં રહી માત્ર એક મીઠા છાયા નીચે આવીને બેસી જતો. બાકી બધું ખેતી કોણ કરતું હતું? કુદરત કરતું હતું. એનું ખાલી ભાગીદારી શું હતી? તો કે બીજ નાખવાની ભાગીદારી હતી. બાકી બધું જ કામ છે એ કુદરત કરતું હતું. અને એ કુદરતના જે હતી એ એક એક ભાગીદારને ઓળખતો હતો કે એને કઈ રીતે કામ લેવું, અને એનું એ કામ લેતો હતો. તો આ એક જે જંગલ છે એને આપણે જો આપણી ખેતીને જો પ્રાકૃતિક બનાવી હોય તો શીખવા ક્યાં જવું પડે? જંગલમાં જવું પડે. બરાબર? પ્રકૃતિ કઈ રીતે ખેતી કરે છે એ સાચું શીખવું હોય તો તમને જંગલમાં શીખવા મળે. ખેડૂતને કહીએ ને એટલે એની કારણે ખેતીને શીખવામાં વાત આવે તો બે જ વાત આવે. એક પહેલો પ્રશ્ન હોય કે ભાઈ ખાતરનું શું, અને બીજો પ્રશ્ન હોય કે દવાનું શું. બરાબર? એક પોષણની વાત અને એક સંરક્ષણની વાત. આ બે મુદ્દા આવે. હવે બે મુદ્દા તમે જંગલની અંદર કેમ છે તમે જોઈ લો. બરાબર? તો એ જંગલની અંદર પણ એક આખું વ્યવસ્થાપન ચાલે છે, અને વ્યવસ્થાપન છે એને સમજવાથી આપણને ખેતી સમજાઈ જાય. અને જો જંગલમાં વગર આપણી ભાગીદારીએ થઈ શકતું હોય તો આપણા ખેતરમાં શું કામ ન થાય? જે ઉમા થાય છે એ અહીંયા થઈ શકે, પણ ઉમા કેમ થાય છે એ આપણે સમજવું પડે. નહીંતર આપણે ક્યાંક એની પ્રક્રિયા સમજશું નહીં તો એ પ્રક્રિયા અહીંયા પણ કરવા માગે છે. તમે ખાલી થોડાક દિવસ 2 વર્ષ માટે બારે હાલ્યા જાઓ તો તમારા ખેતરનું માલિકી પણ હું કરી લેશે, અને એમાં બધું જ ઉગવાનું ચાલુ થઈ જશે. તો પ્રકૃતિ તો હંમેશા ઈચ્છે જ છે કે અમે અમારું આ વ્યવસ્થાપન જાળવી રાખીએ. આપણે ક્યાંક આપણી ભાગીદારીના નામે આપણા હેતુ જ ક્યાંક વિકૃત છે, જેને લઈને એ પ્રકૃતિ જે કામ કરે છે એનોથી ઊંધું કામ કરીએ છીએ. એટલે પેલી શક્તિ ક્યાં વપરાય છે કે જે ખેતીની સહજ પ્રક્રિયા કુદરત કરતી હતી એને એ મફતમાં કરતી હતી, એને આપણે બહાર કાઢી, અને પછી એને એ પ્રક્રિયા બજારમાં લેવા જઈને ઉપાડી બધું ફરવું પડ્યું. યુરિયાની ગુણ ઉપાડવી પડી, અને હવામાં અહીંયા યુરિયા છે એ રાહ જોવે છે. બેક્ટેરિયાને મદદ કરવી છે પણ એ તમે બારે કાઢના. ગાયને મદદ કરવી છે, વૃક્ષોને મદદ કરવી છે. આ ખેતી માટે આખું વ્યવસ્થાપન રાહ જોવે છે. ખાલી તમે એને નડવાનું બંધ કરો ને એટલે કુદરત આજે પણ તમને બધા જ પ્રકારના સહયોગ આપવા માટે તૈયાર છે. એનું ઓટોમેટિક કૃષિ વ્યવસ્થા આજે પણ અવિરત કામ કરવા માટે તૈયાર છે. આપણને ટપટપથી કામ છે કે મમમથી કામ છે ખબર નથી. આપણે ટપ કરીએ છીએ, દખલ કરીએ છીએ. આપણે સમૃદ્ધિ જ જોઈએ છીએ, આપણે જીવનની જરૂરિયાત જ પૂરી કરવી છે. તો આ પ્રકૃતિમાં બહુ બધી તાકાત છે, અને આ પ્રકૃતિને સંપદા તરીકે આપણા પૂર્વજોએ એને ઓળખી છે. આ પ્રકૃતિમાં 7 પ્રકારની સંપદાઓ છે: ભૂ સંપદા, જલ સંપદા, વન સંપદા, જીવ સંપદા, ગો સંપદા, જન સંપદા અને ઉર્જા સંપદા. આ 7 પ્રકારની સંપત્તિ પ્રકૃતિમાં આપણે સંપદા તરીકે એને ઓળખતા આવ્યા હતા. અને દુનિયાનું જેટલી પણ વસ્તુ બને, જેટલી પણ સમૃદ્ધિ છે, એનું જો ઝાડ કહી શકાય ને તો એ ઝાડ છે એ આ 7 સંપદાઓ છે. પૈસો શેનાથી બને? પૈસાનો મૂળ સ્ત્રોત કયો? બરાબર? પૈસાનું ઝાડ કયું? તો આ સંપદાઓ છે, પૈસાનું ઝાડ છે. બરાબર? પૈસો બને ખેતી, ખનિજ, માનવીય શ્રમ, પશુ પક્ષીનો ઉપયોગ, વનસ્પતિનો ઉપયોગ, ઉર્જાનો ઉપયોગ, પાણીનો ઉપયોગ. આ 7 વસ્તુઓના ઉપયોગથી જ પૈસો બને છે. અને આ પૈસો છે ક્યાં? આ સંપદાઓ છે ક્યાં? શહેરમાં છે કે ગામડામાં? બરાબર?
તો ગામડું છે એ પૈસાનું કેન્દ્ર છે કે શહેર પૈસાનું કેન્દ્ર છે? અને આપણે ગોતીએ છીએ ક્યાં? બરાબર. એક ડોસી છે એ ઓલી સોય ગોતતી હતી ને, તો ફાનસ લઈને ગોતતી હતી, બધા આવ્યા, ઉમાં ગોતવા માંડ્યા, પણ એ સોય ખોવાણી હતી ક્યાં? એના ઘરમાં. પણ એને એમ કે અહીંયા અજવાળું છે ને, એટલે અજવાળા સારું કરીને સોય અહીંયા ગોતું છું એમ. સમજી ગયા? એ ગામના અજવાળું હતું ચોકમાં, ઉમાં ગોતવા, કાં તો કે ઉમાં તો અંધારું છે. પછી એને બધું ગોત્યા પછી આખો બધા લોકો લાગ્યા કે આ અજવાળામાં ગોતવા માંડ્યા, સોય મળી નહીં, થાક્યા. પછી ડોસીમાને પૂછ્યું કે તમારી ખોવાણી હતી ક્યાં? તો કે એ તો ઘરમાં ખોવાણી. તો કે ઉમાં કેમ નતા ગયો? તો ઉમાં તો અંધારું છે. તો અજવાળું છે ને એ શહેરમાં છે ને આપણું ખોવાણું છે ને એ ગામડામાં છે. અને આપણે ગોતીએ છીએ ક્યાં? એ ક્યારે પણ સંભવ નથી. આપણું જીવન જોઈતું હોય તો તમે ગામડામાંથી મળે, અને સુવિધા જોઈતી હોય તો શહેરમાંથી મળે. આ દેશ છે ને એ જીવન જ્ઞાતા દેશ છે, સુવિધા જ્ઞાતા દેશ નથી. સુવિધાઓ આપણને પસંદ પડી ગઈ એટલે આપણે એની પાછળ હાલ્યા. ઓલી ગામમાં ઉંદર હતા ને, તો એક મોરલીવાળો આવ્યો અને સારી મોરલી વગાડી, તો બધા ઉંદર એની પાછળ આખા ગામના હાલ્યા. અને એ ગામમાં જઈ અને એ બારે નદી ક્રોસ કરી બધા પડ્યા નદીમાં. બરાબર. આપણું કાંઈક સારી મોરલી ખાલી અંગ્રેજોએ વગાડી, સારા કપડાં દેખાડ્યા, સારા મકાન દેખાડ્યા, અને એની મીઠી ભાષા, માર્કેટિંગની ભાષા, સારા કપડાં, સારી ભાષા, સારા ભવન, મકાનો, ગાડીઓ, આ બધું સારુંમાં શું કર્યું? તો કે આપણે એટલા મોહિત થઈ ગયા કે ઓલું આપણે ભૂલી ગયા. આજે પણ ખેડૂતને મધ્યે શું કે ખબર છે કે ખેડૂત માટે બીજ લઈ આવ્યા અમે તમારા સારું. વેપારીઓ શું કહે? ખેડૂત માટે બીજ લઈ આવ્યા, ખેડૂત માટે દવા, ખેડૂત માટે ટ્રેક્ટર, ખેડૂત માટે ટેકનોલોજી, ખેડૂત માટે અમે ઋણ યોજના લઈ આવ્યા. આ બધે ખરેખર ખેડૂત માટે લઈ આવ્યા છે? જો એ ખેડૂત માટે લઈ આવ્યા તો ખેડૂત તો ક્યાંય સુખી થઈ જવો જોઈતો હતો. એ તો લઈ આવ્યા છે બધે પોતા માટે, અને બોલે છે શું? ખાલી એક તમને હોટલમાં બોલાવીને એક ભોજન કરાવી દે, એમાં તો આપણે વેચાઈ જઈએ, મંત્રમુગ્ધ થઈ જઈએ. એકાદ નોટબુક ભેટ આપી દે ને એકાદ થેલો ભેટ આપી દે. હે, જરાક પણ આપણે કોઈક લાલચ આપે એટલે આપણે એ માણસ પાછળ જોડી જાય. આપણે સમજવાની જરૂર છે કે ખેતી છે શું? ખેતી પ્રકૃતિનો એજન્ડા છે, અને એ ક્યારે ખતમ ન થાય. માણસ ન કરે તો પણ એ એજન્ડા થવાનો જ છે. અને પ્રકૃતિમાં જે આપણી જરૂરિયાત છે એને આપણે ખાલી મૂલ્યાંકન કરીએ. હવે વાત આવી ખાતરની. બરાબર. તો સૌથી પહેલે ઇતિહાસના ક્રમમાં ખાલી વાત કરીએ તો પહેલે શું હતું? જંગલ હતું. જેમ જનાવર છે, પશુ પક્ષી છે, ફળ ફૂલ કંદ મૂળ પાન ખાઈને જીવતા હતા, એમ માણસ પણ જીવતો હતો. માણસની અંદર બુદ્ધિ હતી, તો બુદ્ધિનો ધીમે ધીમે વિકાસ થયો. બુદ્ધિનો વિકાસ થયો અને એની સમજણ વિકસિત થઈ. એટલે એને વિચાર્યું હશે કે ભાઈ હું આ જંગલમાં આવું જે કાંઈ બીજા કરે છે એમ કરું છું, એના કરતાં મને આ વસ્તુ પસંદ આવી, આ મને સારું લાગે છે. તો એને મહેસૂસ કરવા માંડ્યો. મહેસૂસ કર્યું તો એની લાલસા થઈ કે ભાઈ હવે આપણે આવું કાંઈક ખાવું જોઈએ, આ જ મળે તો સારું, આ પ્રકારનું મળે તો સારું. એવું ક્યાંક ને ક્યાંક એમાંથી હેતુ ઊભો થયો, અને એને એવા બીજ ભેગા કરી અને આ ખેતીની શરૂઆત એને કરી હશે. તો પહેલી ખેતી હતી એ પ્રાકૃતિક હતી, પછી જે ખેતી બનીને એ સાંસ્કૃતિક ખેતી બની. એટલે માનવીય ભાગીદારીનો અધ્યાય એ પણ ક્યાંથી? તો કે 10,000 કે 20,000 વર્ષ પહેલાં, જેટલા પણ આપણા ઇતિહાસના શાસ્ત્રોમાં બોલે જ છે. બરાબર. કે જનક રાજા છે, હળ ખેડતે ખેડતે સીતા માતા મળ્યા, તો એને કેટલા વર્ષ થયા રામને? હા, તો એટલા વર્ષથી તો આગળ હશે જ. બલરામ ભગવાને હળ સંસ્કૃતિ આપી,
તો બલરામ ભગવાનને 5000 વર્ષ થયા, તો 5000 વર્ષ પહેલાં આ વેવ્યુલેશન થયું, તો એને શું કર્યું હશે? તો એમ સામાન્ય લોજિકથી એમ મેં જોયું કે ભાઈ જેમ જંગલમાં જેમ તેમ ઝાડવા હતા ને, એને ઝાડવાને એને લાઇનસર ગોઠવ્યા, ઝાડવા કાઢ્યા નહીં, ઝાડવાને એને લાઇનસર ગોઠવ્યા. પછી શું કર્યું? તો કે પોતાની પસંદગીના જે બીજ, એ બીજનું એને વાવેતર કરવાની શરૂઆત કરી. એટલે એને પેલું હળ બનાવ્યું કે બીજને અંદર નાખવા માટે એને શું કર્યું? હળ. અને સૌથી જૂનું હળ અહીંયા બેઠેલા ઘણાએ જોયું હશે. એ કેવું હતું મને કહો? તો કે એ છે ને આવી ચાંચવાળું હતું. ચાંચ તો એ ખાલી આમ એકદમ ધીમેથી ચાલતું, જમીનને ઊંચી કરે અને જમીનને બીજ નાખીને પાછી જમીનને ઉમામાં રહેવા દે. એ ખેડવા માટેનું હળ નહોતું. ખેડ કોણ કરતું હતું? જંગલમાં ખેડ કોણ કરે છે? અળસિયા છે, કીડી મકોડા છે, દીમક છે, અંદર જમીનની અંદર રહેતા કેટલાય પ્રકારના જીવો છે. એ હંમેશા એને અંદર હોલ બનાવે છે અને બીજું શું બનાવે છે? દાણાવાળી માટી બનાવે છે. એક પણ જીવ છે ને પાવડર નથી બનાવતો માણસ સિવાય. માણસ ઢેફાને પણ પાવડર કરશે અને જીવો છે ને એ પાવડરને માટી દાણા બનાવશે. તો દરેક જીવ છે ને દાણાવાળી માટી, એટલે કે એમની અંદર હવા જાય અને પાણી જાય. ખેડવાનો મતલબ શું છે? કે જમીનની અંદર પોરોસિટી રહે, જમીનની અંદર પાણી જાય તો એને ઉતરવા માટેનો સ્ત્રોત હોય અને અંદર હવા રહે. તો જ જીવસૃષ્ટિને શું જોઈએ છીએ? હવા અને પાણી. માટી તો છે જ, અંદર જીવ, આપણી જમીનમાં જીવો ક્યારે જીવશે? અંદર હવા અને પાણી જશે તો ઓટોમેટિક જીવસૃષ્ટિ અંદર જીવશે. અને જીવસૃષ્ટિ શું કરશે? જમીનને જીવંત રાખશે, જમીનને ધબકતી રાખશે, જમીનને પોરોસિટી, અંદર હવા અને ઉથલપાથલ કરશે. તો ખેડવાનું કામ છે ને જીવો કરતા હતા, બીજ નાખવાનું કામ ખાલી આપણે કર્યું. પછી શું કરતો હતો? એક ઝાડવા નીચે બેસી ખાટલો નાખીને બેસી જાય અને બીજ વાવતો ને ત્યારે ભજન ગાતો. કયા ભજન ગાતો? તો કે રામ કી ચીડિયા રામ કા ખેત, ખાલો ચીડિયા ભર ભર પેટ. ભાગો ચીડિયા નહોતો કહેતો, આજનો ખેડૂત ભાગો ચીડિયા કરે. બરાબર? એ બીજ વાવતે વાવતે પણ શું આવે? આજે માણસ ખેતી કરે ને ત્યારે જેવું અન્ન તેવું મન કીધું છે. આજે અન્ન બગડ્યા, માણસ બગડ્યો ક્યારથી? અન્ન બગડ્યું ને ત્યારથી. અન્ન બગડ્યું ક્યારથી? તો કે જ્યારે માણસ લાલચું બન્યો ને ત્યારથી, ખેડૂત લાલચું બન્યો ત્યારથી. લાલચમાં એને શું કર્યું? તો કે વાવણી કરે ને ત્યારે ભજન ગાવાનું બંધ કરી દીધું. પેલું કામ, પ્રકૃતિને બોલાવવાનું બંધ કર્યું અને પોતે કેન્દ્રમાં આવી ગયો. આખી પ્રકૃતિને છોડીને હું, એટલે હું પણ વાવ્યું. પછી વધુ ઉત્પાદન મળે એટલે લોભ આવ્યો. મને એકલાને મળે, કોઈ ખાઈ ન જાય. રાતે ચોકી કરવી, કીડી મકોડા ન ખાઈ જાય એટલે એની ઉપર ઝેરનું પટ લગાવવું. એટલે આ બધું વધુ ઉત્પાદન મળે, એકલાને મળે, કોઈ ખાઈ ન જાય. આ પ્રકારના જે ભાવ છે એ વાવતી વખતે ઊંચામાં ઊંચું બિયારણ, કાં તો કે વધુ ઉત્પાદન મળે, કોઈ ખાઈ ન જાય એટલે ઝેર લગાડે, રાતે ચોકી કરવાની. તો આ પ્રકારના ભાવો જે છે એ ભાવ છે ને એમાં વવાઈ ગયા. કોઈ પણ પ્રક્રિયા થાય ને ત્યારે એની અંદર એ પ્રક્રિયા દરમિયાન એમાં કાંઈ પણ વસ્તુનો ઉમેરો થાય. એ પ્રક્રિયા બની ગયા પછી ન થાય, રોટલી બની ગયા પછી એમાં કાંઈ ઉમેરો ન થાય, પણ એ લોટ બનતો હોય ત્યારે એમાં જે જોડવું હોય એ બધું જોડાય. એવા ટાઈમે બહેનોનો મગજમાં જો ગુસ્સો હોય ને તો એ રોટલીમાં વણાઈ જાય. અને બેનના ભજનના ભાવ હોય તો એ પણ વણાઈ જાય. એટલે રસોઈમાં કે ખેતીની વાવણીમાં બે સમયે માનસ પ્રફુલ્લિત હોય તો એવું અન્ન એમાં પાકે. અને આ સજીવ ખેતી કે કોઈ પણ ખેતી પ્રકારની ખેતીમાં જો પેલું કામ કરવું હોય ને તો પહેલે આપણે સાત્વિક અન્ન નહીં ખાઈએ ને ત્યાં સુધી આ સમજાશે નહીં. આ ખેતી શું છે? તો કે વ્યવસ્થા છે. વ્યવસ્થા બદલવી છે તો કોને બદલવું પડે? વ્યવસ્થાને બદલવી પડે કે વ્યવસ્થા ચલાવનારને બદલવો પડે? જ્યાં સુધી માણસ સાત્વિક ન થાય, માણસ સજીવ ન થાય
માણસ પ્રાકૃતિક ન થાય ત્યાં સુધી પ્રાકૃતિક ખેતી સંભવ નથી. એના મગજમાં પહેલે ખેતી જો ક્લિયર થશે પ્રાકૃતિકતા શું છે, ત્યારે એ વ્યવસ્થા પરિવર્તન થશે. તો પહેલે આપણે આજે આ મથામણ છે ને આપણે ઠીક થવા માટે છે. આ 4 દિવસનો શિબિર શેના માટે છે? ખેતી બદલવા માટેનું નામ છે, પણ કામ શું છે? આપણે બધા ઠીક થઈ જાય, આપણા વિચારો ઠીક થઈ જાય, આપણી મગજની ક્લિયરિટી ઠીક થઈ જાય, આપણે ખેતીને સમજતા ને ઓળખતા થઈ જાય. એ જેટલું ક્લિયર થઈ જાય ને એટલું પછી નીચે ઉતારવું અઘરું નથી. કારણ કે જંગલમાં વગર માણસે જો ખેતી થતી હોય તો પછી આપણે એમાં ભેગા જોડાઈને તો સહેલાઈ જ થવાનું છે. પણ આપણા મગજમાં કાંઈક છે, પ્રકૃતિ કાંઈક કરે છે, એમાં જે સંઘર્ષ છે એ આપણી મુશ્કેલી છે. એને પૂરક બની જાઓ તો આખી જગતનો ફોર્સ છે ને બધાને જીવાડવામાં કામ કરે છે. પ્રકૃતિની શક્તિ સામાન્ય નથી. એની પાસે 84 લાખ જીવોની ફોર્સ છે અને એ ફોર્સ એક બધાને જીવાડવા માટે કામ કરે છે. અને આપણું શું છે કે આપણે એની વિરુદ્ધ જઈએ છીએ. આપણે એકલા જીવવાની વાત કરી છે એટલે આપણે સમસ્યા. આપણે એમાં એમ માની લઈએ કે આ બધાને જીવાડવા માટે હું ભાગીદાર થાઉં તો તમને એ નદી છે ને તમને સ્વયંભૂ લઈ જશે. આપણો ઓબ્જેક્શન છે કે મને આમ જવું છે, પ્રકૃતિ આમ જાય છે, એટલે તમને એ ફોર્સનો સામનો કરવો પડે. પણ એના ભેગું આવી જાવ તો તમને સરળતાથી લઈ જાય. એટલે વિચારોનો જે કોન્ટ્રાક્ટ છે એક પ્રકૃતિની વ્યવસ્થાને પૂરક જો બની જઈએ તો આપણે ખેતી કે કોઈ પણ કામ, જીવનનું કોઈ પણ કામ તમને કરવું હશે તો પ્રકૃતિનો જે વ્યવસ્થા નેચર જે કરી રહી છે એને પૂરક બની જાઓ. આ અંદર બેઠેલો આત્મા કોણ છે? એ પ્રકૃતિનો અંશ છે. તો એને કાંઈક કરવું છે ને આ શરીરથી આપણે કાંઈક કરાવીએ છીએ. આ બુદ્ધિના પ્રભાવમાં આવી આત્મા કાંઈક કહે છે અને આપણું મન કાંઈક કહે છે. એ બેનો કોન્ટ્રાસ્ટ છે ને એ દુઃખનું કારણ છે. આત્માને જે કરવું છે એને અનુરૂપ આપણે જીવીએ એટલે આનંદની સ્થિતિ. તો સજીવ ખેતીવાળો તમને કેદી રોતો જોવા મળશે? તમે જોજો, કોઈ પણ સજીવ ખેતીવાળા પાસે જાજો, એની જમીનમાં ઘાસ ઊભું હશે, એમાં ચોપા ચરતા હશે, કાંઈ પણ થતો રોતો નહીં હોય. એ હંમેશા આનંદમાં હશે. તમે એને જરાક પૂછશો ને તો એ કેવડું બધું કહી દેશે. એ વ્યસ્ત પણ નહીં હોય, મસ્ત હશે. કેમિકલ ખેડૂત પાસે તમે જાજો, ગમે એટલું એની પાસે ગોડાઉન ને ગાડીઓ ને બંગલા, પણ એ રોતો જ હશે. અને એને પૂછવા જશો તો એ વ્યસ્ત જ હશે, એ મસ્ત નહીં હોય. તો મસ્ત થવું હોય અને સારું જીવવું હોય તો આ પ્રકૃતિને પૂરક આત્મા કેન્દ્રિત આ વ્યવસ્થામાં જોડાવું. શરીરને મહત્વ નથી. શરીર પોતે ગાડી છે, પોતે અધૂરું છે. તો આપણે કેટલીક હું પાયાની વાત એટલે કરું છું કે આપણે કોઈ પણ ઝાડને ઓળખવું હોય ને તો ઉપર ડાળીને ફળને સમજવાનો કોશિશ કરો તો ન ઓળખાય, એના મૂળને સમજવું પડે. તો મૂળની કેટલીક બાબતો જેટલી આપણે ક્લિયર થાય એટલું થાય. હવે એનું વ્યવહારિક વિજ્ઞાનની ઉપર આપણે આવીએ કે ભાઈ ખાતરનું આખું વિજ્ઞાન છે શું? તો ખાતર તમે જુઓ, જંગલમાં કઈ પ્રકારનું ખાતર છે? અને હું એમ કહું છું, અત્યારે તો ઘણા ખેડૂતોને એવું પણ કહું કે ખેડૂત કેને કહેવાય? કે જેને ખેતીની ખાતરની ખબર હોય, ખેતીના કામની ખબર હોય, ખેતીનું સમજણ હોય. ગાડીમાં માલિક હોય એને આપણે ડ્રાઈવર નથી કહેતા. બાજુમાં બેઠેલો ક્લીનર હોય એને ડ્રાઈવર નથી કહેતા. ડ્રાઈવર કેને કહીએ? જે ગાડી સ્વયં ચલાવે છે, જે અકસ્માત નથી કરતો, જેને ચલાવતા આવડે છે એને આપણે ગાડી કહીએ. કોઈ ઠોકી દે ને કહીએ તું ડ્રાઈવર છો કે ગધેડો છે એમ કહીએ, એને ડ્રાઈવર નથી કહેતા. ડ્રાઈવર એટલે અકસ્માત ન કરે ને ગાડી ચલાવે એ ડ્રાઈવર. હવે અત્યારે ખેડૂતની પરિભાષામાં શું છે મને કહો? 7/12 હોય એ ખેડૂત. ખેતી આવડે કે ના આવડે, મારી કણે 7/12 છે એટલે હું લાઈનમાં ઊભી જાઉં, હું ખેડૂત છું. ગમે તે ખેડૂતની વાત આવે તો એના લિસ્ટમાં ઊભો હું. અને ઓ મજૂરી કામ કરે છે જે ખેતનું, એ ખેડૂત. આજે ખેડૂતનો તો બહુ મોટો જથ્થો છે. તો વાસ્તવમાં ખરેખર ખેડૂત છે કોણ? જેને ખેતીની ખબર પડે. તો આપણે
પહેલી જ વાત કરીએ કે ખાતર વિશે આપણું જ્ઞાન શું છે? ખાતરની પરિભાષા આટલા સમયથી આપણે ખેડૂતો અને આવડી સંસ્થાઓને કામ કરીએ, ખાતરની કોઈએ પરિભાષા નક્કી કરી? ખાતર કોને કહેવાય? ખાતર પાસે શું અપેક્ષા છે? ખાતરનો હેતુ શું છે? આનું આપણે વિશ્લેષણ કરવું પડે. તો ખાતર આપણે શું કામ નાખીએ છીએ? તો કે ભાઈ ઉત્પાદન વધુ મળે. ખાતર આપણે ક્યાં દઈએ છીએ? તો કે ધરતીને દઈએ છીએ. ધરતીને શું જોઈએ છીએ? ધરતીને શું જોઈએ છે એ આપણને ખબર હોવી જોઈએ, તો એ ખાતરના રૂપમાં એને દેશું આપણે. બરાબર, અત્યારે તો ઊંધું હાલે છે, છોડને પોષણ દેવાની વાત, ધરતીને ભૂલી જ ગયા. દીકરો સ્વસ્થ હોવો જોઈએ. મા ભલે કમજોર હોય, મા સશક્ત હશે તો દીકરો સશક્ત જ હશે. દીકરાની ચિંતા ન કરાય, માની ચિંતા કરાય. આપણી સંસ્કૃતિમાં માને પ્રાધાન્ય હતું. તો આપણે ધરતીને પોષણ આપવા, ધરતી કઈ રીતે સમૃદ્ધ બને એના માટે આપણું ખાતર કેવું હોવું જોઈએ? ખાતરનો પરિચય શું? મને કહ્યું આમાંથી આપણે દુકાને જઈને ખાતર માગવું છે તો શું માગશો? દુકાનમાં જઈને શું કહેશું આપણે? મને ખાતર લેવા જવું છે. મોટા ભાગના જઈને એમાં 80% નહીં 99% લોકો એમ કે ડીએપી દો, યુરિયા દો. બરાબર, પણ ડીએપી યુરિયા છે શું? એની ભૂમિકા શું છે? કેટલા ખેડૂતને ખબર હશે? 3 તત્વ છે. તો મને કહો આપણે ધરતીને દેવું શું છે? પોષણ દેવું. કઈ રીતે દેવાય પોષણ? ધરતીને પોષણ કઈ રીતે મળે? હા, બરાબર છે. બીજું લીલો પડવા. સરસ. એ સિવાય ધરતીને આપણે પોષણ આપવું છે. ધરતી પોષિત કયા કયા બિંદુથી થાય? ધરતી શું આપવાથી પોષિત થાય છે એ આપણે, તો કે એક તત્વ આપવાથી. એક તત્વ આપવાથી. પછી બીજું શું આપવું? ધરતી કેવી હોવી જોઈએ? કેવી બનાવવી છે આપણને? ફળદ્રુપતા કેમ બને? ફળદ્રુપતાની ઓળખ શું? આ માટી ફળદ્રુપ છે કે નહીં એને ઓળખવી છે. કેમ ઓળખો છો? હા, તો એને સરળ ભાષામાં બધા થોડું પણ હું આજે પણ કહું છું કે ખેડૂતને જે પદ્ધતિસર હોવી જોઈએ ને પરિચય, એ નથી. કેટલો સરળ, ખબર બધાને છે, ખબર નથી એવું નથી. હું હમણાં ઓપ્શનમાં દઈશ તો તમે બધા ઓપ્શન છે ને, ખેડૂત ન હોય ને શહેરનો વ્યક્તિ પણ ઓપ્શન સિલેક્ટ કરી શકે અને સાચું જ કરશે. પણ અત્યારે વ્યક્ત થઈ શકતો નથી, એની ક્લિયરિટી નથી. એટલે એ ક્લિયરિટીમાં નથી એટલે એને કોઈ પણ છેતરી જાય છે. માણસને છેતરી ક્યારે શકે? જ્યારે તમને ખબર ન હોય ને તો મને કે વાંક છેતરવા વાળાનો છે કેનો છે? આપણો છે. આપણે આપણી ખાતરને ઓળખતા નથી. હવે ખાતર એટલે શું? તો કે ધરતીને 3 રીતે સમૃદ્ધ બનાવવાની છે. ધરતીના 3 રીતે સમૃદ્ધ. એક ભૌતિક રીતે. ભૌતિક રીતે એટલે કેવી હોય? તો કે જમીન છે ને ફિઝિકલી છે એ માખણ જેવી ને પોચી હોવી જોઈએ. બરાબર ને? એવું આપણે એવી રીતે ખનિજ રીતે, ખનિજ તત્વો હોવા જોઈએ. અને ત્રીજું બાયોલોજીકલ રીતે. બરાબર. હવે એને આ 3 મુદ્દાને ઠીક કરવા માટે આપણા ખાતરમાં 3 રીતે સમૃદ્ધ બનાવે એવું ખાતર હોવું જોઈએ. બરાબર. એક રીતે ખાલી બાયોલોજીકલ નાખો તો ભૌતિક પ્રક્રિયાનું શું, ખનિજ દ્રવ્યનું શું, તો બાયો શું કામ કરશે, તો આ બધું ક્લિયર કરવા માટે સિમ્પલ મેં એને 5 બિંદુમાં વિશ્લેષણ કર્યું છે. એક છે આપણું જે ખાતર છે એ કેટલા તત્વવાળું હોવું જોઈએ? 17 હોવું જોઈએ. કેટલું હોવું જોઈએ? હું એમ કહું છું 17 તત્વથી કોઈ છોડ બનતો નથી. વૈજ્ઞાનિક હોય તો હું એને ચેલેન્જ કરવા તૈયાર છું. 108. હું એમ કહું છું કે હજારો તત્વમાં, હું એનો નિષ્ણાત નથી એટલે મને ખબર નથી, એટલે હું એમ કહું છું કે હજારો તત્વ જોઈએ. બરાબર. અને 1000 તત્વ આપણે ઉપલબ્ધ પણ કરાવી શકીએ. બરાબર. એટલે એક તત્વ છે એ 3 તત્વની હજારો તત્વ. બીજું
બીજું શું જોઈએ? જમીનના જીવોને જીવાડે એવું ખાતર જોઈએ કે મારે એવું જોઈએ? જીવાડે એવું જોઈએ. જમીનના જીવોનું પેટ ભરે એવું ખાતર જોઈએ કે જમીનના જીવોને ભૂખે રાખે એવું? પેટ ભરે એવું. જમીનને મીઠી બનાવે એવું ખાતર જોઈએ કે ખારી બનાવે એવું? મીઠી. જમીનને પોચી બનાવે એવું ખાતર જોઈએ કે પથ્થર બનાવે એવું? પોચી બનાવે. જમીનમાં પાણીનો ઉપયોગ ઘટાડે એવું ખાતર જોઈએ કે વધારે એવું? ઘટાડે. હવે ખાતરનો પરિચય તમારી સામે આવી ગયો. કયો કયો આવ્યો? એક હજારો તત્વ. જમીનના જીવન જીવાડે, એનું પેટ ભરે, જમીનને પોચી રાખે, જમીન મીઠી બનાવે, પાણીનો ઉપયોગ ઘટાડે. હવે આ પ્રકારના ખાતર આપણે ગોતવાનું છે અને દુકાને જઈને કહેવાનું છે. બરાબર? દુકાનેથી લેવું હોય તો નકા હું મફતની વ્યવસ્થા તો કહીશ જ. તો આજથી સુધી એક પણ ખેડૂતે જઈને આ વાત કરી છે? મને કહો. હવે મને કહો, એનાથી ખેતી થાય કે ન થાય? એને લૂંટે કે ન લૂંટે? જવાબદાર વેપારીઓ નથી, ખેડૂત છે. એટલે આજે એક પણ વ્યક્તિ ખેડૂત નથી. બરાબર? બધા જ શું છે? ખેત મજૂર છે. આપણે વિચાર્યા વગર ચાલીએ છીએ. ખેત મજૂર કહેવાય. મજૂર શું કરે? એને વિચાર ન હોય, કોઈ કે એમ આપણે કરીએ. તો આવું ખાતર ક્યાં મળે? આ પ્રકારનું ખાતર ક્યાં મળશે? પ્રકૃતિમાં જ મળશે. દુકાનમાં ક્યાંય મળશે નહીં મળે. બરાબર? તો આ પ્રકારનું ખાતર જે છે એની ઉપલબ્ધિ ક્યાંથી કરવી? તો સિમ્પલ વાત, ભગવાને બનાવેલી દરેક વસ્તુ જેનો ઉપયોગ પૂરો થાય અને જેનું જીવન પૂરું થાય. ભગવાને જેટલી પણ વસ્તુ બનાવી છે ને, આ બે હેતુથી બનાવી છે. એક છે ઉપયોગનો હેતુ અને બીજો જીવન હેતુ. તો કેટલાય જીવો છે, એમાં જીવન છે. એનું જીવન પૂરું થાય એટલે એ આપણા માટે શું છે? એ વેસ્ટ છે અથવા એ બિનઉપયોગી છે. તો જેટલા પણ જીવોના મૃત શરીર છે ને, એક એ, અને બીજું કે જેનો ઉપયોગ પૂરો થઈ ગયો છે ને, કોઈ વસ્તુ કામની જ નથી, એ બધી વસ્તુ શું છે? ખાતર છે. ખાતર આ બે સ્ત્રોતથી છે. પણ આ કયું તો કે ભગવાને બનાવેલી વસ્તુ. ખાતર શું નથી? તો કે માણસે બનાવેલી એક પણ વસ્તુ ખાતર નથી. માણસે શું બનાવ્યું? સિમેન્ટ બનાવ્યો, લોખંડ બનાવ્યું, કાચ બનાવ્યો, પ્લાસ્ટિક બનાવ્યું ને કેમિકલ બનાવ્યું. એક પણ કેમિકલ, સિમેન્ટ, લોખંડ, કાચ, પ્લાસ્ટિક ખાતર નથી. બીજી ભાષામાં જે જીવાડે છે એ અમૃત કહેવાય. અમૃત છે ને એ ખાતર છે. અને કોઈ પણ ઝેર છે ને એ ખાતર નથી. એક નોન એટલે એની પરિભાષિત કરીએ તો જે નોન ડિગ્રેડેબલ છે ને એ ખાતર નથી. અને જે ટોક્સિક છે એ ખાતર નથી. કેમિકલ શું છે? ટોક્સિક છે, એટલે એ ખાતર નથી. સિમેન્ટ, લોખંડ, કાચ, પ્લાસ્ટિક શું છે? નોન ડિગ્રેડેબલ છે, એ પ્લાસ્ટિક નથી. બાકી બધું શું છે? ખાતર છે. પણ એ ખાતરના સ્વરૂપમાં નથી. કયા સ્વરૂપમાં છે? કચરાના સ્વરૂપમાં છે, વેસ્ટના સ્વરૂપમાં છે. વેસ્ટમાં છે ને બે પ્રકારના વેસ્ટ છે. પ્રાકૃતિક વેસ્ટ જેટલો પણ છે એ બે પ્રકારનો છે. એક છે સૂકો છે, પાણી વગરનો, ડ્રાય છે. એક છે વેટ છે, પાણીવાળો છે, ભીનો છે. સૂકો છે ને એના ઉપર સીધું પાણીનો સ્પ્રે એને એકદમ ભીંજાવી એના ઉપર માટી નાખી દો એટલે એ ખાતર બને. જે ભીનો છે એના ઉપર સીધી માટી નાખી દો એટલે એ ખાતર બને. ખાતર બનાવવાનો સમય જે પણ કચરો છે એની સાઇઝના આધારે છે. જો કચરો ઝીણો હશે તો એ ઝડપથી ખાતર બને, મોટો કચરો હશે તો ટાઈમ લાગશે. નાના જીવો હશે, કીડી મકોડાના જીવો, તો 2-4 દિવસમાં માટી બની જશે. ગાય ભેંસ હશે તો એ 12 મહિને લાગશે, 6 મહિના લાગે, મહિનો લાગે. પણ કોઈ પણ વસ્તુને ખાતર બનાવવા માટેની શરત શું છે? કે માટીનું આવરણ, એ ખુલ્લામાં ખાતર બને. પહેલાંના સમયમાં પ્રફુલભાઈ આપણને ખ્યાલ હશે
કે એક સોન ખાદ કહેવાતું. કેને કહેતા સોન ખાદ? સોન ખાદ કેને કહેવાતું? માનવ મળને સોન ખાદ કહેવાતું. માનવ મળ હતું ને, અને એ જમાનાનો માણસ છે ને, ભલે કપડાં એના નબળા હતા, માટીના મકાન, પણ સમજણ ભરપૂર હતી. એ ક્યારે પણ ગંદકી કરતો ને તો માથે માટી નાખતો, એટલે ખાતર બનાવતો. એના માટે ક્યારે ગંદકી તમને એ જોવા મળે નહીં. એ જ્યારથી ભણવા માંડ્યો ને ત્યારથી એની સમજણ હાલી ગઈ. જ્યારથી ભણ્યો છે ને ત્યારથી ગંદકી કરવાનું ચાલુ કર્યું છે. બરાબર. માનવ મળને પણ માથે માટી નાખીને ઉત્તમ પ્રકારનું ખાદ 3 દિવસમાં 4 દિવસમાં બની જાય. એ સમસ્યા નહોતું, આજે એ સમસ્યા બની ગયું છે. તો ખાતર છે ને એનો કોઈ તોટો જ નથી. જેટલું પણ ભગવાને બનાવ્યું છે પાછું શું બને છે? માટી. માટી અને કચરો, એની વચ્ચેની જે અવસ્થા છે ને એનું નામ ખાતર છે. બરાબર. હવે જેવું આ બનશે ને, તમે માટી નાખશો એટલે શું થશે ખબર? એ ખાતરનું સ્વરૂપ ધારણ. હવે ખાતર બની ગયું છે શેના ઉપરથી ખબર પડે? જ્યારે એની અંદર સુગંધ આવે એ ખાતર છે. ખાતરનો પહેલો પરિચય કે એની અંદર સુગંધ હોવી જોઈએ. આપણે અનાજમાં સુગંધ જોઈએ છીએ, શાકભાજીમાં સુગંધ જોઈએ છીએ, તો મને કહો ખાતર દુર્ગંધવાળું નાખશું તો ના હાલ. સુગંધ નાખવાથી સુગંધ ઉગે, ઝેર નાખવાથી ઝેર ઉગશે, અમૃત વાવવાથી અમૃત ઉગશે. આપણે જે જોઈએ ને એ નાખવું જોઈએ. તો સુગંધ છે એ ખાતરમાં આવે, અને ચાયની ભૂકી જેવો કાળો કલર છે એ ખાતર છે. અને ત્રીજું લક્ષણ છે કે એ છે ને છોડ સીધો ઉપયોગ કરી શકાય, અવેલેબલ ફોર્મમાં છે. એની અંદર તત્વ છે ને એ સીધો છોડ લઈ શકે. કચરામાંથી સીધું નહીં લઈ શકે. ઘઉં છે એ આપણે સીધા નહીં ખાઈએ, એને રસોઈ કરવી પડે ને. તો આ કચરાને માટી નાખીને પહેલે રસોઈ કરવાની છે. દાબ અને તાપથી એની અંદર પાણી નાખવાથી શું થશે? અંદર દાબ અને તાપ ઊભો થશે. એ એનું શું કરશે? વિઘટન કરશે, એનું સ્વરૂપ બદલશે અને એને ખાતરમાં નિર્માણ કરશે. અંદર જે ડિકમ્પોઝ બેક્ટેરિયા જમીનમાં છે જ, એ એને ડિકમ્પોઝ કરી નાખશે અને ચાયની ભૂકી જેવું ખાતર બનાવશે. ખાતર જ પ્રકૃતિ પોતે બનાવશે. આપણે ખાલી એને ફેસિલિટેશન જ કરવાનું છે, એને અનુકૂળ વ્યવસ્થા દેવાની છે તો જલ્દીથી બને. નહીંતર તમે ખુલ્લામાં મૂકી દેશો તો વરસાદ પડશે અને પછી એના ઉપર એ ડિકમ્પોઝ થવાનું કામ, એ ઠંડી જેવું ભેજમાં હશે ત્યારે એને બેક્ટેરિયા છે એને ડિકમ્પોઝ કરશે. ભેજની કન્ડિશનમાં ભેજ સૂકું હોય ત્યાં સુધી ન થાય. અને એ જેવું કાળું ખાતર છે એ ખાતર રૂટ એને તરત જ લેવા આવશે. અને એનામાં તમે પ્રયોગ કરવો હોય તો કરજો. કમ્પોસ્ટનું બનાવી અને આ લીમડાના ઝાડના થડ પાસે કે કોઈ પણ ઝાડ હોય એમાં મૂકી દેજો અને 15 દિવસ એના થોડું ભેજવાળું રાખજો. 15 દિવસ પછી એને હટાવજો. અંદર સફેદ કલરના મૂળ આવશે, નીચેથી ઉપર આવશે ખાવા માટે. એ ખાય છે એ આપણને ખબર પડે, યુરિયા ખાય છે એ ખબર નહીં પડે. તમે ઉમાં રાખજો અને એને ખોદજો. નીચે વ્હાઈટ મૂળ નહીં, મૂળ જ નહીં રહે. એનું અંદર પાણી ઉતર્યું ને તો એ મૂળ જ, તો એ ખાતર નથી. બરાબર. તો આ જે ખાતર, હવે આને આ વસ્તુ મને કહો કે આપણે જે આ કરવાની છે બારે કરવાની છે, આને આ વસ્તુ જંગલમાં કેમ થાય? તો જંગલને નાઇટ્રોજન કોણ દે છે? હવે આ જે વસ્તુ મેં દીધી ખાતર સમજાવ્યું, એ ખાતર છે શું? તો એના હવે મૂલ્યાંકન કરીએ. આજના ખાતરનું મૂલ્યાંકન કરીએ. આજના ખાતરમાં કેટલા તત્વો દઈએ છીએ આપણે? 3 તત્વ. કોઈક હોશિયાર છે તો ટાઈગર એટલે કેલ્શિયમ દઈ દે છે, કોઈક ઝીંક દે છે, કોઈક આયરન દે છે. એવા 2-3 તત્વ બીજા. 3 તત્વો વાયુ છે. ટોટલ 9 તત્વ અત્યારે વધુમાં વધુ હોશિયાર ખેડૂત 9 તત્વથી ખેતી કરે છે. બાકીના તત્વો મળતા નથી. જે પહેલાં જમીનમાં હતા પણ 20-25 વર્ષથી આપણે સૂક્ષ્મ તત્વ નાખ્યા નથી એટલે હવે એ ઉપલબ્ધ નથી. અને અંદર પડ્યા છે તો બેક્ટેરિયા નથી એટલે એને અવેલેબલ ફોર્મમાં નથી એટલે એને મળતું નથી.
એટલે અત્યારે અભાવથી ખેતી થાય છે, તત્વના અભાવમાં ખેતી થાય છે, એટલે પ્રોડક્શન મળતું નથી. બરાબર. હવે બીજી વાત કે આની આ વસ્તુ આપણે આજના ખાતરનું મૂલ્યાંકન કરીએ તો 3 તત્વ 6 તત્વ દઈએ છીએ. જમીનને જીવોને જીવાડ્યું છે કે માર્યું છે? માર્યા છે. જ્યાં પણ યુરિયા કરશો એમાં કોઈ જીવ જીવવા દેખાશે નહીં. જમીન પથ્થર જેવી બની છે કે માખણ જેવી? પથ્થર જેવી. જમીનમાં પાણીનો ઉપયોગ વધ્યો છે કે ઘટ્યો છે? વધ્યો છે. કઈ રીતે કહી શકીએ? જ્યાં કેમિકલ તમે વાપરો અને કેમિકલ વગર અહીંયા વર્ષાઋતુ ખેતી થાય છે, બરાબર. એમાં મગ બાજરો તલ વાવી દો, ચોમાસામાં કેટલા પાણી પાકી જાય? ડીએપી યુરિયા ન નાખો, કેટલા પાણી પાકી જાય મગ બાજરો તલ? તો 3 થી 4 વર્ષ પાણી પાકી જાય. મગ બાજરો તલ ખેડૂત પોતાના ખેતરમાં આજે વાવે જ છે, કેટલા પાણી પાકે છે? 7-8 પાણી. જેવી જમીન અમારે ત્યાં 10 પાણી. હવે મને કે મગ બાજરા તલને કેટલા પાણી ખપતા હતા? 4. બાકીના 6 પાણી કોણ પી ગયું? યુરિયા પી ગયું. તો આ ઊંધું ખાતર થયું. જમીન પહેલાં કેટલા એચપીનું ટ્રેક્ટર વપરાતું હતું? 15 કે 25 થી ચાલુ થયું હતું. પછી કેટલાનું આવ્યું? પછી તો 55 ને 65 ને. અમારે ત્યાં તો કેટલા ખેડૂતો હવે જેસીબીથી ખેડે છે. 5-10 વર્ષ થાય ને એટલે આ જેસીબીથી ખેડાવે છે. હરીશભાઈને ને એની જે બીજા ભાઈઓની ખેતી છે ને એમાં એ જેસીબીથી રીતસર વલો આવે. 15 વર્ષ થઈ ગયા છે તો એનું રિઝલ્ટ આખું બદલી જાય છે, એટલી કોમ્પેક્ટ થઈ જાય છે. અને એ એમ કહે છે કે જેસીબીનો ખર્ચો આપી દે છે એક જ ફેરામાં. બરાબર. તો જેસીબીથી ખેડાય તો આ ઊંધું ખાતરમાં જો આટલું ઉત્પાદન જો ખેડૂત રાજી થતો હોય તો મને કહો, સાચું ખાતરથી ઉત્પાદન વધે કે ઘટે? આખું ઊંધું જ ખાતર છે કે નહીં? તમે એને ઝેર આપીને તો એ 50-100 દાણા આપે છે. તો મને કહો એને અમૃત આપશો અને એને ત્રણેય રીતે આ 5 બિંદુની રીતે આપણે સારી જમીન બનાવીએ તો ઉત્પાદન વધે કે ઘટે? બસ આપણી પાસે આ આપણું લોજિક છે, આ આપણો વ્યવહારિક છે. દુનિયાનો સાયન્ટિસ્ટ આપણી સામે આ દલીલમાં ઊભો રહી જાય, એની પાસે કોઈ જવાબ જ નથી. તો ઊંધા ખાતરથી એટલે લોકો જે ભ્રમિત થાય છે કે આ પ્રાકૃતિક ખેતીમાં છોકરા ભૂખે મરશે, એ નહીં, છોકરા મરી જશે એવું જે કહે છે એ ખોટા છે. આ સમૃદ્ધ જ ખેતી છે, આ કદી અભાવવાળી ખેતી નથી. હવે આ ખાતર છે, આ કમ્પોસ્ટ ખાતર છે, એની મૂલવણી કરીએ. જે પણ કચરાને સડાવીને ખાતર બનાવ્યું, હવે એમાં કેટલા તત્વો છે? હવે 1000 તત્વો હું શેના આધારે કહું? મને કે આખી દુનિયા જે બની છે એમાં કેટલા તત્વોનો ઉપયોગ હશે? આખી દુનિયા શેનાથી બની? પંચતત્વથી. દુનિયામાં જેટલા પણ તત્વો તમે બોલો એ તત્વો શેમાં છે? પંચતત્વ. અને પંચતત્વની માંથી આપણે બનાવશું તો કેટલા તત્વો એમાં જશે? તો ખેડૂતોએ તત્વ ગણવાની જરૂર નથી. હનુમાનજીને ઔષધિને ઓળખતા નથી આવતી, ડુંગર જ ઉપાડી આવ્યા. ખેડૂત પાસે આખો ડુંગર પડ્યો છે, ડુંગર નાખી દો ને, આ એક તત્વ ગોતવા જવાની જરૂર શું? બરાબર. હજારો તત્વો નાખે, હિસાબ જ ન ખપે. છોડને જે ખપતું હશે એ લઈ લેશે. આપણે નાખીએ જ એટલું બધું ને કે એમાં અભાવ આવે જ નહીં. તો આપણા પૂર્વજો શું કચરો જ નાખતા હતા? બરાબર. તો એ કચરાવાળું ખાતર હજારો તત્વોવાળું છે. હવે મને કહો, એ કાળું ખાતર, ભૂકીવાળું ખાતર નાખશું તો જમીનમાં જીવો જીવશે કે મરશે? જીવશે. એનું પેટ ભરાશે કે ભૂખ્યા રહેશે? પેટ ભરાશે. એમાં કાચું કાર્બન હશે, મેટર હશે, કાચી મેટર એ ખાશે. બરાબર. પછી જમીનમાં કાર્બન વધશે કે ઘટશે? એ કાર્બન જ છે. કમ્પોસ્ટ ખાતર એ કાર્બન જ છે. બરાબર. એ ત્રીજી વસ્તુ કે જમીન માખણ જેવી થશે કે પથ્થર જેવી? જમીન મીઠી થશે કે ખારી? મીઠી થશે. અને પાણીનો ઉપયોગ વધશે કે ઘટશે? આ પાંચે બિંદુને એકસાથે કવર કેને કર્યું? આ પ્રાકૃતિક મેટરનો ખાતર. તો આપણી પાસે બધી જ વ્યવસ્થા છે, ખાલી સમજણ નથી. હવે આજે ખેડૂત માત્ર યાદ રાખ્યું છે ને, કચરાની વાત કરીએ તો કેનાથી વાત કરે? તો કે ગોબર. અને એ ગોબરને પણ એને ખબર નથી ખાતર કેમ બને.
તાજું ગોબર છે ને એ ઉત્તમ ખાતર છે, પણ એ શું કરે છે? તાજા ગોબરને બારે તડકામાં નાખશે એટલે એમાં નાઇટ્રોજન છે એ ઉડી જશે, અંદર બેક્ટેરિયા છે એ મરી જશે, અને પછી ગોબર નાખ્યું તો એમાં છે શું? તો કે ફાઈબર છે. આપણે કહીએ કે ગોબર નાખીએ પણ રિઝલ્ટ નથી, પણ ખબર ગૌમૂત્ર ખાતર છે, પણ એ બધા જ લોકો શું કરે છે? બધા જ પશુઓના મૂત્ર છે એ ખાતર છે, પણ એ બાંધે છે ક્યાં? ઘરે. ખેતી ક્યાં છે? નાખે છે ક્યાં? તો યુરિયાની ફેક્ટરી એના ઘરમાં છે, ડીએપી છે. મને કહો, એક જે લોકો પશુપાલન કરે છે એની પાસે 12 વર્ષની ગાય થાય, ગાય રાખી હોય એટલે દર વર્ષે બચાવ્યા, 12 વર્ષે એના ઘરમાં ડીએપીની ફેક્ટરી ચાલુ થઈ જાય. એક ગાયનું કુદરતી મૃત્યુ થવાનું ચાલુ થાય, એ કુદરતી મૃત્યુ થાય એને સમાધિ આપો એટલે ડીએપી બનવાનું ચાલુ. બરાબર? એક ગાય આખા વર્ષમાં એના ગોબરથી 4 બોરી યુરિયા આપે, મૂત્રથી 4 બોરી યુરિયા આપે, અને એના મૃત શરીરથી 4 બોરી ડીએપી આપે. સામાન્ય રીતે એમાં 0.5% નાઇટ્રોજનની ગણતરી કરશો ને એની ટોટલ જે 1 લાખ કિલો કીધું એમાં તમે ગણતરી કરશો તો તમે 4 બોરીમાં જેટલા કિલો નાઇટ્રોજન જોઈએ એ મળી જશે. હવે એનું વ્યવસ્થાપન આપણે કરવાનું છે, એ આપણે કરતા નથી. માત્ર વ્યવસ્થાપનમાં એટલું જ છે, કાંઈ કરવાની જરૂર નથી. એ ગોબર ભલે ઉમાં જ નાખે, જ્યાં માથે માટી એક ગમેલું માટી નાખી દે રોજ. ગોબરમાં જ્યાં રાખે છે એના ઉપર એક ગમેલું માટી માથે ઢાંકી દે. ખુલ્લું ક્યાંય રાખવું, કોઈ પણ પ્રાકૃતિક વેસ્ટ હોય એને ખુલ્લો ન રાખવો, એનાથી એક દુર્ગંધ, અને બીજું નાઇટ્રોજન નહીં, એના ભેગો મિથેનનો પણ ઓઝોનને નુકસાન થાય છે. એટલે એના ઉપર સીધું એક ગમેલું માટી નાખી દો, પછી ગૌમૂત્ર પકડતા જાઓ, એમાં નાખો, નીચે સિમેન્ટનો ફ્લોર કરી માટી બિછાવી દો, એમાં ગોબર ને મૂત્રને ભેગું કરી લો, એ ભેગું કરીને રાખો. ગમે તે રીતે મૂત્ર અને ગોબર એ ખેતરમાં કેમ પહોંચે, કાં તાજું સીધું હલાવી દો, અથવા એને સાચવવું હોય તો માટીમાં એને હોલ્ડ કરો. આપણે ટાંકા કેટલા બનાવશું મૂત્ર ભેગા કરવા? આપણી સૂકી ખેતી છે ને 12 મહિને જરૂર પડે તો કેમ કરવું? તો એને કાંઈ કરવાની જરૂર નથી, માટીમાં ખાલી નાખી દે, નાઇટ્રોજન ફિક્સ. હવે આ વસ્તુ ક્યાંથી ખબર પડે કે એમાં નાઇટ્રોજન માટી પકડે છે, ઉડતો નથી? એનું તમને ઉદાહરણ કહું કે આપણે બકરા બેસાડતા, ખેતરમાં વાઘ બેસાડતા, ખબર છે? એ વગ બેસાડતા એ 2 મહિના પહેલાં બેસાડતા, 2 મહિના પછી વાવણી થાય એનો અંદાજ નહીં, જ્યારે પણ રબારી દેખાય એટલે અમારા ખેતરમાં બેસ. એ 2-3 મહિના પછી જ્યારે વાવણી કરતા ત્યારે એમાં જે વાવતા તો એનામાં જ્યાં રાત્રિના બકરીઓ બેઠા હોય એટલા ભાગમાં એનો વેજીટેટિવ ગ્રોથ છે એ તમને વધારે મળતો હતો કે નહીં? એનો મતલબ શું થયો? વેજીટેટિવ ગ્રોથ શેનાથી મળે? નાઇટ્રોજનથી. નાઇટ્રોજનનું કામ શું છે? બંધ થઈ ગયું? અચ્છા, અહીંયા રાખી દેખાવ. નાઇટ્રોજનનું કામ શું છે? વેજીટેટિવ ગ્રોથ વધારવો, શારીરિક વૃદ્ધિ કરવા માટે. આપણું પણ શરીર છે ને એ નાઇટ્રોજનથી જ થાય. હવામાં 78% નાઇટ્રોજન છે, આપણે પણ શ્વાસ દ્વારા લઈએ છીએ. તો આ વેજીટેટિવ ગ્રોથ વધારે. તો આ જે નાઇટ્રોજન છે એ ઉમાં 2 ફૂટ છોડ તમને ઊંચો દેખાશે. એનો મતલબ શું થયો? કે નાઇટ્રોજન પોતે વાયુ સ્વરૂપ છે, તો એ વાયુને નાઇટ્રોજનને હોલ્ડ કોણે કર્યો? એ માટીએ કર્યો. મૂત્રમાં નાઇટ્રોજન હતું પણ માટીએ પકડ્યું ન હતું તો એ ઉડી ગયો, તો એ 2 મહિના પછી એનો ફાયદો મળે. તો પકડનાર કોણ છે? તો નાઇટ્રોજન વાયુ સ્વરૂપને કોઈ પકડનાર કોઈ હોય તો માત્ર ને માત્ર માટી છે. એટલે જ આ બધા જ મેટર, જેટલી પણ મેટર હોય એની અંદર નાઇટ્રોજન છે જ. લીલી જેટલી મેટર છે ને એનામાં નાઇટ્રોજન હોય, એના ઉપર ખાલી માટી નાખવાથી એ યુરિયા બની જાય. એટલે ગૌમૂત્ર કે કોઈ પણ પશુનું મૂત્ર રોજ એમાં તમે નાખતા જાઓ તો તમારા યુરિયાની બેગ ભરી લ્યો. ભલે જે ખેતરમાં થયું હતું એ તમે ઘરમાં અલગથી કરી શકો, તો યુરિયા લેવા જવાની જરૂર નથી. હવે આની એવી ને એવી વાત આપણે અહીંયા કરીએ. જંગલમાં શું થાય? તો મને કહો, શિયાળાની અંદર પાનખર ઋતુ આવે છે. શિયાળામાં પાનખર ઋતુ કેમ આવે, શું કામ આવે છે ખબર છે? આ પાનખર ઋતુ કરવાની પ્રકૃતિને જરૂર શું પડી? એની પાછળ શું લોજિક હોઈ શકે?
શું એનો વિચાર હોઈ શકે? એનાથી તો એ ચોમાસામાં જ ખરાવત ખાતર જ માટે હોય તો ખાતરથી વિશેષ છે. હા, તો એ ઉનાળામાં ખરાવત, તો શિયાળામાં શું કામ ખરાવ્યું? એટલા માટે કે શિયાળામાં પાનખર ઋતુ એટલે આવે છે કે જમીનને સારી રાખવા, જમીનની અંદર જે જીવો છે ને, જે બેક્ટેરિયા, એનું આયુષ્યમાં શું છે તો કે એ 17 ડિગ્રી નીચે ટેમ્પરેચર જાય ને તો એ શું થાય? એ કામ કરવાનું છોડી દે. ફ્રીજ શું છે? એ ટેમ્પરેચર નીચું થાય છે એટલે તમે અંદર કોઈ પણ વસ્તુ રાખો છો એમાં બેક્ટેરિયા બધા શું થઈ જાય? સૂઈ જાય. એટલે કામ કરવાનું છોડી દે, એટલે બગડવાનું બંધ થઈ જાય, રચના કરવાનું અંદર નોન પ્રક્રિયામાં એ આવી જાય. તો આ જમીનના જીવ શિયાળાની અંદર જો કામ ન કરે તો છોડને પોષણ કોણ દેશે? તો એના માટે જમીન ઠંડી ન થાય ને એના માટે એને સૂર્યની જરૂર પડે. અને સૂર્યને રોકે કોણ છે? પાંદડા. એ પાંદડાને ખરાવી દે એટલે સૂર્ય સીધો નીચે આવી જશે, થોડાક પાંદડાને તપાવશે અને પાંદડાને કારણે થોડીક જમીન તપશે, એટલે કમસે કમ એ 17 ડિગ્રીથી નીચેનું ટેમ્પરેચર ન જાય અને એને ઠંડો પવન ન લાગે જમીનને, એના માટે એ આચ્છાદન એને કરી દીધું. આપણા ખેડૂત શું કરે? શિયાળો થાય એટલે છાંયો કરે એટલે ઝાડ જ કાપી નાખે. પ્રકૃતિએ શું કર્યું? ઝાડ ન કાપ્યું, પાંદડા ખરાવ્યા. પ્રાકૃતિક ખેડૂતે શું કરવું જોઈએ? એનું પ્રૂનિંગ કરવું જોઈએ. સેધા ઉપર ઝાડ હોય તો પાનખર તો આવી જ જશે, તેમ છતાંય હોય તો એનો તમે પ્રૂનિંગ કરી શકો, પણ ઝાડ કદાય નહીં. બીજું કે ઉનાળો આવ્યો તો શું જોઈએ? જમીનને બેક્ટેરિયા છે એને જીવાડવા છે, તો એની શરત શું છે તો કે 35 ડિગ્રી ટેમ્પરેચરથી ઉપર જાય ને તો બેક્ટેરિયા મરી જાય. હવે એને બચાવવા હોય તો જમીનનું ટેમ્પરેચર 35થી ઉપર ન જાય, એટલે જે પાંદડા ખર્યા હતા ને એને શું કર્યું? મલ્ચિંગનું કામ કર્યું, એને આચ્છાદન કર્યું. એટલે સૂર્ય બહારનું વાતાવરણ ભલે 48 હોય પણ એની નીચે ઠંડક રાખી, એટલે જમીનને 35 ડિગ્રી. તો બેક્ટેરિયાને પ્રોટેક્ટ કરવા માટે એ પાનખર છે, એ મલ્ચિંગ અને આ એની ભૂમિકા છે. અને પછી શું થયું તો કે વરસાદ આવ્યો. વરસાદ આવ્યો એટલે શું થયું? એટલે પાણીમાં આવ્યો ને એ સડી ગયું. જેવું સડી ગયું એટલે એ થઈ ગયું ખાતર. એટલે જંગલમાં તમે જ્યારે ચોમાસામાં જાજો, જમીન આખી કાળી હશે, બરાબર? હવે કાળી જમીન છે એટલે એ શું થઈ ગયું? જેટલા છોડવા છે એને જેટલું પેટ ભરીને ખાવું હશે, જે તત્વ લેવું હશે એ બધા લેશે. અને એ જોવું હોય તો જોજો, અને ઉમાં જઈને ખાલી માટી હટાવજો, નીચે તમને સફેદ વાળ જેવા તંતુ મૂળ મળશે. એ ખાવાનું મૂળ છે, સફેદ કલરનું તંતુ મૂળ છે ને એ ઝાડનું મોઢું છે ખાવાનું. જાડા મૂળ છે એ નથી ખાતા, એમાંથી જે તંતુ મૂળ નીકળે વ્હાઇટ કલરના જ હોય એ ખાય. તો એ તમે જેવી માટી હટાવશો એટલે એ તમને જોવા મળશે. અને પાછી 1 મહિના પછી કે 2 મહિના પછી એમાં જે કાર્બન હતો એ એમાંથી ઉડી ગયો, એટલે પાછું કેવી થઈ જશે? સામાન્ય કલર આવી જશે. સામાન્ય કલર આવી જાય એટલે એનામાં જે કાર્બન હતો ને એ ઉડી ગયો, એટલે એ શું થઈ ગયું? જેટલું છોડને ખાવું હતું લઈ લીધું, બાકીનું શું થઈ ગયું? એ માટી બની ગઈ. તમે કમ્પોસ્ટ ખાતર રાખી દેજો, થોડાક દિવસ પછી માટી બની જશે. તો માટી બન્યું એમાં ઘટના શું ઘટી તો કે અવેલેબલ ફોર્મમાં જે ખાતર હતું ને એ નોન અવેલેબલમાં આવી ગયું. અને એમાંથી ઘટના શું થઈ તો કે કાર્બન ઉડી ગયો, કાર્બન નીકળી ગયો. તડકાને કારણે, હવાને કારણે કાર્બન ઇવોપરેશન થઈ ગયું, એટલે એનો કલર બદલી જશે. કાળો કલર છે ને એ કાર્બનનું સ્વરૂપ છે, બરાબર? તો એ જે ઘટના છે આ આખું છે પ્રકૃતિ પોતાનું વિજ્ઞાન ચલાવે. હવે એને પોષણ ક્યાંથી મળે છે તો કે આ પાંદડા ખર્યા એ બીજું ક્યાંથી મળ્યું? એ સિવાય શું પોષણ મળે છે જંગલને? મને કહો, જંગલમાં કેટલા જીવ હોય? બધા જ પશુઓ, પ્રાણીઓ બધે મળમૂત્ર ક્યાં છોડે? પછી એના મૃત શરીર ક્યાં પડે?
જંગલમાં. હવે એ જમીન તમે ટેસ્ટ કરાવી લ્યો, તમને જેવી માટી જોઈએ છે એ બધી ઉમાં છે. બધા જ એની અંદર ફળ લાગ્યા છે, એ ક્યાં ખરશે? બધા બીજ છે એ ક્યાં ખરશે? જેટલા પણ બીજ છે, જેટલા પણ ધાન છે, અનાજ છે, ડાળી ડાળખા, ભગવાનને ચડાવેલા ફૂલ, ગમે તે વસ્તુ એ શું છે? ઉત્તમ પ્રકારનું ખાતર છે. અને આપણે ક્યાં ગોતવા જઈએ? હમણાં જુઓ અમેરિકાની આ લડાઈ જો વધશે તો યુરિયા બંધ થઈ જાય, બધે માથે હાથ દઈને રોષે પડ્યા. એની આજુબાજુમાં ભગવાનની વ્યવસ્થા છે ને એ એને દેખાશે નહીં, અને એવા માથાકૂટ કરશે, પોતે રોશે ને સરકારને રોવડાવશે. ભગવાનને પાસે શક્તિ છે, એ શક્તિને આપણે ઓળખતા નથી. આ વરદાન છે, આપણને સુખી કરવા માટે એને આ જગત બનાવ્યું છે, આપણી જરૂરિયાતોની આપૂર્તિની વ્યવસ્થા છે. તો પ્રકૃતિનું વ્યવસ્થાપન છે ને એ આ આખી વ્યવસ્થાનો ભાગ છે. એવી જ રીતે હવે બીજો મુદ્દો છે કે આપણી રોગ અને જીવાત. તો રોગ છે શું? તો રોગ છે એ જોઈ ન શકાય એવા જીવોથી નુકસાન છે. જીવાત શું છે? તો કે જે જોઈ શકાય એવા જીવોથી નુકસાન છે. તો રોગ શેનાથી નુકસાન થાય છે? જોઈ ન શકાય એવા જીવો કયા કયા? વાયરસ, ફંગસ અને બેક્ટેરિયા, આ ત્રણ. બાકી બધા ચૂસીઓ, ઈયળ, આ બધે જોઈ શકાય એવા, મિલીબગ, ફળમાખી. તો આ બધા છે ને એ જીવાત અને રોગ. રોગ આવવાનું કારણ શું છે ને અને જીવાત આવવાનું કારણ શું છે? બેનું કારણ કોમન છે. બે ત્યારે જ આવે. પ્રકૃતિની એક વ્યવસ્થા ચાલે છે કે આ જે બધા ઝાડવા છે કે જેટલી પણ વનસ્પતિની વેરાયટી છે કેટલા વર્ષ માટે છે? 50 વર્ષ, 100 વર્ષ, 200 વર્ષ, 500 વર્ષ, 1000 વર્ષ. આ ટમેટા, રીંગણા, મરચાં કેટલા વર્ષ માટે રાખવા છે? હજારો વર્ષ. બરાબર. મગફળી છે, ઘઉં છે, બાજરો છે, હજારો વર્ષ માટે રાખવા. તો મને કહો, કોઈ પણ વેરાયટી છે કે કોઈ પણ અનાજ કે ફળ છે એને વર્ષો સુધી લઈ જવું હોય તો શું કરવું પડે? એનું બીજ સિલેક્શન કરવું પડે કે ગમે તે બીજ વાવો તો ઉગી જાય? અને એનાથી જનરેશન, જો બીમાર બીજ હોય, નબળું બીજ હોય તો બીજી ત્રીજી પેઢીએ એ લુપ્ત થઈ જાય. તો સશક્ત બીજ જ આગળ જાય, તંદુરસ્ત બીજ. તો પ્રકૃતિમાં એક સિદ્ધાંત છે કે જે તંદુરસ્ત છે ને એને પ્રોટેક્ટ કરવું, નબળું છે ને એને ખતમ કરવું. આ ખેડૂતોને એમ લાગે કે આ બધું શું કામ જીવો આવતા હશે હેરાન કરવા? ના, પ્રકૃતિનો કાર્યક્રમ ચલાવે છે, એને કાંઈ ખેડૂતની નિસ્બત નથી. જીવાત આવે છે, તમારો છોડ નબળો છે એને ખતમ કરવા આવે છે, એનું બીજ એને આગળ લઈ જવું નથી. ફિટેસ્ટ એન્ડ સર્વાઈવનો રૂલ છે. જે ફિટ છે એને આગળ લઈ જાઓ, જે નબળું છે એને ડિસ્ટ્રોય કરો. તો આ જનાવરો બનાવ્યા, જે પણ બનાવ્યા છે ને એ અંદર આક્રમણો શું કામ વધ્યા છે? કે આપણો છોડ છે ને આગળ લઈ જવા જેવો નથી, અને પ્રકૃતિ એને આદેશ કરે છે કે આને ખતમ કરો. અને જે તંદુરસ્ત છે એને કોઈ દી નબળી ગાયને બગાયું ગણી, બરાબર, જન્મથી બીમાર એ જીવનભર બીમાર, આવી કહેવતો આપણામાં આવી જ છે. તો આજે માણસ હોસ્પિટલમાં તો જન્મ લે છે, તો હવે માણસને પ્રકૃતિ બચાવવા માગતી નથી, એટલે એના ઉપર બીમારીઓ વધારી દીધી. કારણ કે જન્મથી જ બીમાર છે, જન્મ જ હોસ્પિટલમાં છે. આપણો છોડ તો પહેલેથી જ એને બાટલા ચડાવવા પડે છે યુરિયાના, બરાબર, પહેલે દિવસથી જ એને સપોર્ટ દેવો પડે છે બધો. તો એ અત્યારે ફિટ નથી એટલે રોગ વધ્યા છે. આને આ સૂકી ખેતીના વડીલો બેઠા છે, વર્ષાઋતુ ખેતી કરી છે, ને જે લોકો આજે પણ સૌરાષ્ટ્રમાં જે આવી જૂની ખેતી છે એમાં રોગ જીવાતનું પ્રમાણ તમે પૂછી લેજો. જમીન તંદુરસ્ત હશે એટલે ઓટોમેટિક રોગ જીવાત આવશે નહીં. કોરોના વાયરસની અંદર એન્ટીબાયોટિક છે ને કામ નથી કરી, કારણ કે એ વાયરસને મારવા ગયા તો પોઝિટિવ વાયરસ મરી ગયા, અને એના કારણે ઇમ્યુનિટી ઓર ડાઉન થઈ અને ઓર વધારે પ્રકોપ અને મરી ગયા. જે લોકો હોસ્પિટલમાં ગયા એ મરી ગયા, અને જે લોકો ઘરના ઉકાળા પીધા ને, વિટામિન સી, સિટ્રસ, આવું જેને કર્યું બચી ગયા. અત્યારે જેટલા યુરિયા પાછળ હાલશે ને દવા લેવા જશે ને એ બધા
મરી જશે. જે લોકો પોતાની ખેતીમાં દેશી ઓસડિયા કરશે ને એ બચી જશે. એટલે આ બધા મરવાનો ને રસ્તો જ નક્કી છે. આ કોરોનાએ આપણને ઘણું બધું શીખવાડ્યું છે, બરાબર. તો આ વાયરસ માટે એન્ટીબોડી ડેવલપ કરાય, જમીનને માને તંદુરસ્ત, આ બોડીને તંદુરસ્ત બનાવો. વાયરસ છે એ નુકસાન કરતા નથી, પણ આપણી બોડી કમજોર થાય તો એ વાયરસ આપણને, અત્યારે ટેસ્ટ કરાવશું તો કોરોના હશે, મેલેરિયા હશે, ડેન્ગ્યુ હશે, બધા જ હશે, પણ આપણા WBC કાઉન્ટ અને વ્હાઇટ સેલ ને રેડ સેલ સારા હશે, એની પ્રોપર્ટી સારી હશે તો એ તમને કાંઈ કરશે નહીં. તો રોગ જીવાત એ સમસ્યા નથી, જમીનને તંદુરસ્ત બનાવવી એ જ એની સમસ્યા છે. એનું આખું ખાતરનું વ્યવસ્થાપન, ખાતરની પરિભાષા સિમ્પલ આપણે હવે એની પદ્ધતિ તમને જેમ કરવી એમ કરો. તમે ઇન્સિટુ મલ્ચિંગ કરીને કરો, ખૂણામાં ખાડામાં નાખીને તમે કચરાને કમ્પોસ્ટ કરો, તમે ક્યાંય એક જગ્યાએ સરફેસ ઉપર રાખીને કરો, માથે પ્લાસ્ટિક ઢાંકીને કરો, માટીનું આચ્છાદન દઈને કરો. એ પદ્ધતિ કોઈ પણ હોઈ શકે, પણ ખાતર શું છે, એનું રો મટીરિયલ શું છે, એને કમ્પોસ્ટ કરવાની સિદ્ધાંત શું છે, આ આપણને ખબર હોવી જોઈએ. એટલે આ પ્રકૃતિ જંગલ છે એ જે રીતે પ્રોટેક્ટ થાય છે, જંગલમાં પણ રોગ જીવાત તમને જોવા મળે. કે દિવસે જંગલ પીળા કલરનું જોયું, અતિવૃષ્ટિ થઈને જંગલ પીળું થઈ ગયું, તો એનો મતલબ કે એમાં નાઇટ્રોજનની કમી ક્યારે થતી નથી. મારું પોતાની આજે 25 વર્ષથી એવી પ્રાકૃતિક ખેતી કરું છું. અમારી વાડીની અંદર દવા છાંટવાના પંપ જ નથી. ખાલી શાકભાજીની વાડીમાં ક્યારેક એવું હોય કે હવામાનને કારણે, વાતાવરણને કારણે, તો એના માટે અમે 3-4 લોજિક છે. એક છે કે એનો ટેસ્ટ બદલી દો, ખાટી છાશ, કડવો લીમડો, તુરું ગૌમૂત્ર, એનો ઓડ ટેસ્ટ કરી દો. પાંદડાનો ટેસ્ટ મીઠો ને મોરો છે, એને કોઈ પણ ટેસ્ટ ઓડ ટેસ્ટ કરી દો. બીજી ફોર્મ્યુલા છે કે એનો સ્મેલ બદલી દો, હિંગ છાંટી દો, વઘાણી છાંટી દો, જૂની છાશ છાંટી દો. જનાવરો હશે, પશુ હશે, પક્ષી હશે, બધા ભાગી જશે કે માણસે ભાગી જશે. દુર્ગંધ ઓડ સ્મેલ હશે તો જીવાતોમાં રહેશે નહીં. ત્રીજું છે કે ભાઈ એમાં ટોક્સિક પ્રેઝન્ટ કરી દો. કોઈ પણ જે ઝેરીલા ઝાડ છે જેમાં જીવાત જતી નથી, ધતુરો છે, આંકડો છે, લીમડો છે, કે જેમાં ટોક્સિક છે, એવા જ ટોક્સિકવાળા જે આ 10 પર્ણી શું છે, 10 પર્ણીના પત્તાની અંદર ટોક્સિક છે. સીતાફળ, કરેણ, એમાં કોઈ રોગ નથી, જીવાત નથી જતા, એ ટોક્સિકવાળા છે. એનું તમે છંટકાવ કરો એટલે એ દૂર જાય. અને ચોથી ફોર્મ્યુલા, રાખ છાંટી દો, આગથી બધા બીએ તો આગની પ્રેઝન્ટ કરી દો, એ પોટાશ પણ આપશે, પ્રોટેક્શન પણ કરશે. જંગલમાં સાધુ સંતો બેઠા છે તો એ ભભૂતિ આખામાં લગાડી, ધાર્મિક કાર્યક્રમ નથી, એને જંગલમાં બેસવું છે, કપડાં વગર સૂર્યની ને હવાને પાણીમાંથી ઉર્જા લેવી છે, એટલે એને પોષણ માટે કપડાં નથી પહેરતા. અને કપડાં નથી તો મચ્છરથી ને માખીથી ને જનાવરોથી બચવા આગળ ધૂણો કરે છે. જેની આંખ નથી એનાથી બચવા માટે ભભૂતિ લગાડે છે. તો આપણા સામે જ આ બધા લોજિકોથી જીવન જીવતા આવ્યા છીએ વર્ષોથી. લક્ષ્મણ રેખા બેનો દોરે છે, વરસાદ પડે અને મકોડા કે જીવાતો આવે તો તમે રાખની લેટરી કરી દેજો, ઓટોમેટિક દૂર થાય. તો આવા લોજિકથી આપણે બહુમાં બહુ એને મારી ન શકાય. મારવું ને એ તો અંતિમ હથિયાર છે, એ પહેલું હથિયાર નથી. આજે દુઃખ જ છે કે આપણે પહેલું હથિયાર વાપરીએ છીએ. તો આ પ્રકારે પ્રકૃતિનું એક વ્યવસ્થામાં રોગ અને જીવાતનું આખું વ્યવસ્થા, બીજની વ્યવસ્થા, આ એકદમ સહજ અને સરળ રીતે આપણે જો એને સમજીએ તો કરી શકીએ. આપ સૌને ધન્યવાદ. મારો આ જે વિષય, મારો અનુભવ હતો, મેં તમારી સામે મૂક્યો. તમારા જીવનમાં ઉપયોગ થાય તો કરી શકો, અને કાંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. અને આપણે મોટી સરકાર સાથે જોડાઈએ, આ સરકારના આશરે છોડીએ. જ્યાં સુધી આ સરકાર પાછળ આપણે હાલશું ત્યાં સુધી આપણે ક્યારે સુખી થશું નહીં. આ આવડી મોટી સરકાર, જેને દેવાનો ભાવ છે, દેવાની તાકાત છે, આપણે એને આધાર બનાવીએ. આ સરકારનું કામ છે સુવિધા અને વ્યવસ્થા સંપન્ન કરવાનું, પેટ ભરવાનું કાર્યક્રમ નથી. તાવ આપણે આવે છે, ગોળી કોઈને ન ખવડાવીએ, ગોળીઓ આપણે ખાઈએ. આપણે બદલશું તો બધું બદલશે. બીજાનો દોષ નથી. આમ કરીએ ત્યારે 3 આંગળી આપણી બાજુ છે. અત્યાર સુધી આપણે બીજાને જ કે દોષ દઈએ છીએ, એટલે આપણે સુધરતા નથી. તો આ આપણે બદલવાનો કાર્યક્રમ છે ને આપણા દ્વારા આપણી ખેતી બદલવાનો કાર્યક્રમ છે. તાજું છાણ વાપરવાથી વધારે પડતો લેયર જમીન ઉપર થઈ જાય એટલે એનાથી કંઈ નુકસાન થાય નહીં.
તાજું છાણ પાણીની સાથે તમે હલાવશો એટલે તમને રિઝલ્ટ જ મળશે. તમે પ્રયોગ કરજો કે એક સૂકું છાણ લ્યો, એનો પાવડર કરો, એક પાટિયામાં હલાવો, એક તાજું છાણ હલાવો. હંમેશા છે ને આવા પ્રશ્નનો જવાબ આપણે શોધી લેવાનો. ખેડૂતે પ્રયોગશીલ બનવું પડશે. તમે કોઈ માણસ એમ કે આ જોરદાર મારું દવા છે, તમે માની શું કામ લ્યો છો? તમે પ્રયોગ કરો, એક પાટિયામાં ન દો અથવા એક ભાગમાં દો ને બે ભાગમાં ન દો, તમને ખબર પડશે કે આ માણસ સાચો કે ખોટો, આ દવા સાચી કે ખોટી. રોજ તમે આવા પ્રયોગ કરીને તમારી પાસે એવા 50 પ્રશ્ન છે ને જવાબ ગોતી લ્યો. તમે આ જે શીખી જશો પછી તમને ખબર પડી જશે કોણ શું ને કેમ. એટલે જીવામૃત સાચું, ઘનજીવામૃત છાંટવું, એમાં આ બદલ કરવું, બધું કરો ને એમાં કાંઈ રોકેટ સાયન્સ નથી. તમે અનુભવ લ્યો, તમારી જમીનમાં કદાચ બીજું પણ કામ કરી શકે. બરાબર? તો તમે લોજિકથી તમારા ખેતીની અંદર જુદા જુદા પ્રયોગો કરો અને બજારનું પણ કાંઈ લેવું હોય તો એનો પ્રયોગ કરો, થોડાકમાં ન દો તો જ તમને ખબર પડશે કે આ શું થયું. બીજા કોઈ? બસ. અને એક છેલ્લી વાત કે ખેતી છે ને એ જીવન માટે છે. ધરતી માં છે, તમને ધાવણ પીવડાવશે, જીવનમાં કેદી ભૂખ્યા નહીં રાખે, તમારી જીવન જરૂરિયાત બધી પૂરી કરશે. પણ તમારા ગાડી બંગલા માટે છે ને, પહેલાં ખેતી હાર્વેસ્ટિંગ સુધી હતી, હવે પોસ્ટ હાર્વેસ્ટિંગ. તમારા મૂલ્યવર્ધન, માર્કેટિંગ અને સ્ટોરેજ. ઘઉં તમે જ્યારે બનાવો છો, 25 રૂપિયા વેચો છો, એમાંથી ખાતર, દવા, બીજ, પાણી, મજૂરી બધું બાદ કરી લો ને તો તમારો 5 રૂપિયા નફો છે. કોઈકનો 3 હશે ને કોઈકનો 7 હશે, પણ એવરેજ 4-5 રૂપિયા. તમે જે વેપારીને વેચો છો એ વેપારી એક નાનકડા 1000 મીટરના પ્લોટમાં એક 2.5 લાખનું મશીન નાખી, એ વિણાટ ગ્રેડિંગ કરી, એક દિવસમાં એક ખેડૂતના ઘઉંને ક્લિનિંગ ગ્રેડિંગ કરી, નવા વીણાયેલા ઘઉં કરી, 1 રૂપિયાનો ખર્ચો કરીને 4 રૂપિયા કમાય. તમે 15-20 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરીને 4 રૂપિયા કમાવો. તમારો આવક ડબલ ક્યારે નહીં થાય, તમારો નફો ડબલ થઈ જશે. તમે હોમ ડિલિવરી કરીને જાતે માર્કેટિંગ કરશો, 5 રૂપિયા વધારે મળશે. તમે 2 મહિના છે ને એને રાખી દેશો, 5 રૂપિયા બીજા વધારે મળશે. તમને 3 ગણો નફો સ્ટોરેજમાં, મૂલ્યવર્ધન અને માર્કેટિંગ કરવાથી મળી શકે. એટલે જીવોને મારવા કરતાં ધ્યાન દેવાની જરૂર અહીંયા છે. આપણે ધ્યાન દઈએ છીએ, કોઈ જીવ ખાઈ ન જાય, જનાવર ખાઈ ન જાય, પણ આપણું વેપારી ખાઈ જાય છે એ દેખાતું નથી. સારું, સરસ. જી.